અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં બેઠકનું આયોજન કરાયું। જગદીશભાઈ વિશ્વકર્માની આગેવાનીમાં બેઠક મળી। નિકોલ વિધાનસભાના એએમસી અધિકારીઓ અને કાઉન્સિલર્સ જેમાં હાજર છે। અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ પણ ઉપસ્થિત રહ્યા। નિકોલ, ઓઢવ, ઠક્કરબાપા નગરના કાઉન્સિલર્સ પણ બેઠકમાં સામેલ થયા। ચોમાસા પહેલા પ્રદેશ અધ્યક્ષ આજે એક્શન મોડમાં જોવા મળ્યા। જન સુવિધા અને વિકાસના કામની સમીક્ષા કરવામાં આવી। તંત્રને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે। કામગીરી ઝડપી બનાવી ચોમાસા પૂર્વે તૈયારીઓને લઈને આ બેઠક યોજાઈ હતી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રીમા દોશી, તેમની સાથે વાત કરીએ। રીમા, જન સુવિધા અને વિકાસના કામોની સમીક્ષા કરવા માટે તેમજ વધારે હાલાકી ન પડે તે માટે આ બેઠક યોજાઈ હતી। શું ચર્ચા થઈ? જી ચોક્કસ છે। ખાસ તો જો વાત કરીએ તો ચોમાસાની સિઝન નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ નવનિયુક્ત કાઉન્સિલર છે તેમની પણ નિયુક્તિ થઈ ચૂકી છે। ત્યારે તમામ કાઉન્સિલરોને અધિકારીઓ ઓળખે અને અધિકારીઓ કાઉન્સિલરોને ઓળખતા થાય અને તેની સાથે જે પ્રજાકીય પ્રશ્નો છે ચોમાસા પહેલા આ વિસ્તારમાં કોઈ સમસ્યા ન ઊભી થાય તેટલા જ માટે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તે એક્શન મોડમાં જોવા મળી ગયા છે। નિકોલ વિધાનસભાની આ અધિકારીઓ સાથેની આ બેઠક કે જેની અંદર કાઉન્સિલર, અમદાવાદના મેયર સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ એચઓડીઝ છે તે પણ અહીંયા હાજર છે। અને ખૂબ મહત્વની વાત કહી શકાય કે છેલ્લા ઘણા વખતોથી આપણે જોઈએ છીએ કે નિકોલ વિધાનસભાની અંદર આવતા જે વોર્ડ છે તેમાં ઓઢવ હોય, નિકોલ હોય કે પછી વિરાટનગરનો કેટલોક ભાગ, આ તમામ જગ્યાઓ ઉપર ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા આપણે ગત વખત સુધી જોઈ છે અને આ પ્રકારની પરિસ્થિતિ આ વર્ષે ન સર્જાય તે તમામ બાબતો ઉપર ક્યાંક ચોક્કસથી ધ્યાન રાખવામાં આવે તેટલા જ માટે પ્રદેશ પ્રમુખ છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને એટલે જ આ માટે આ બેઠકનું આયોજન ઓઢવ ખાતે કરવામાં આવ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।